આજનો આ કાર્યક્રમ એટલે સંસ્કાર ધારા ભાગ 2, જેમાં નાના નાના ભૂલકાઓ છે એના દ્વારા ખૂબ જ સરસ એક શ્રેષ્ઠ કૃતિ આપ સમક્ષ રજૂ થવાની છે. કહેવાય ને કે શિક્ષણની સાથે સાથે બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે સૌથી વધારે આવશ્યકતા હોય તો એ છે સંસ્કારની. અને આ સંસ્કારની ખૂબ મોટી આવશ્યકતા, એમનું મૂલ્ય જીવનમાં શ્રેષ્ઠ રીતે થાય એના માટે ભણતરની સાથે બાળકનું ગણતર થવું જરૂરી છે. પરંતુ બાળકમાં સૌથી પહેલું સંસ્કારનું સિંચન કોણ કરે? હું આપ સૌને પ્રશ્ન પૂછીશ કે બાળકમાં સૌથી પહેલું સંસ્કારનું સિંચન કોણ કરે? પ્લીઝ સાંભળો તો છો ને બધા? હા, સાંભળો તો છો. આગળવાળા સાંભળે છે, પાછળવાળાની મને નથી ખબર. પ્લીઝ કોઈને ખબર છે કે બાળકમાં સૌ પ્રથમ સંસ્કારનું સિંચન કોણ કરે? સરસ, માં કરે. દાદીએ સૌ પહેલાં જવાબ આપ્યો કે માં કરે. જ્યારે બાળક છે એ એમની માતાના ઉદરમાં હોય, પેટમાં હોય, ત્યારથી જ એની અંદર સંસ્કારના સિંચન કરવાની શરૂઆત થઈ જાય છે. આપણે બધાએ છે ને સાંભળ્યું હશે કે બાળક જ્યારે માતાની ઉદરમાં હોય ને ત્યારે એક સારા એવા પુસ્તકો વાંચવાનું બધા કહે છે. કયા પુસ્તકો છે? બધાને બોલવાનું છે, સાંભળવાનું નથી માત્ર, કારણ કે તમે પણ આ કાર્યક્રમનો એક ભાગ છો ને. હા, તો કેવા પુસ્તકો વાંચવાનું કહે? રામાયણ, મહાભારત, પછી મહાભારત જ કરવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા છે, રામાયણ છે, એવા ગ્રંથો વાંચવાનું કે. ત્યારબાદ બાળક છે એનો જન્મ થાય, બાળક મોટું થાય, બાળકનો એક ઉછેર થાય. એ ઉછેર થાય પરિવારમાં. કહેવાય ને કે ધન્ય કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, કે ધન્ય કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધારથી જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર ફેંકતી પુત્રને, કે પડકાર ફેંકતી પુત્રને શિવ મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. ભારતીય સંસ્કૃતિમાં દીપ એ માત્ર પ્રકાશ નથી. દીપ એટલે જ્ઞાન, દીપ એટલે આશા, અને દીપ એટલે એક નવી શરૂઆત. આજે શિક્ષા વિંધ્યા સંકુલને આંગણે આપણે એવા 5 પ્રકારના દીપને પ્રજ્વલિત કરવા છે, જેમાં પ્રથમ દીપ એટલે કે શિક્ષણનો પ્રગટાવીએ, બીજું દીપક સંસ્કારનો પ્રગટાવીએ, ત્રીજું દીપક સંસ્કૃતિનો પ્રગટાવીએ, અને બાળકોના જીવનમાં મા બાપ અને ગુરુના ઋણ ચૂકવવાનો પ્રગટે એ માટે એમાં થોડું ઘી રેડીએ, અને સાથે સાથે એક દીપક પુરુષાર્થનો પ્રગટાવીએ. અને આવા અલગ અલગ દીપકને પ્રજ્વલિત કરીને આ માતા પિતા અને આ ગુરુનો એક નામ રોશન કરે, આ શાળાનું નામ રોશન કરીએ, એવી આ દીપકના ચરણોમાં પ્રાર્થના કરવી છે. ત્યારે ભાણજીભાઈ નંદાણીયા અને એમના સહપરિવારને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે દીપ પ્રજ્વલિત કરવા માટે. ભાણજીભાઈ નંદાણીયા અને એમનું સહકુટુંબ, નાનાથી લઈને મોટા, દરેકને હું વિનંતી કરીશ કે પ્લીઝ મંચ પર પધારશો. શુભમ કુરુત્વમ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદઃ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ્યોતિર્નમોસ્તુતે, દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર પરબ્રહ્મ, દીપજ્યોતિર્જનાર્દનઃ, દીપજ્યોતિર પરબ્રહ્મ, દીપજ્યોતિર્જનાર્દનઃ. દીપો હરતુ મે પાપમ, સંધ્યાદીપ નમોસ્તુતે. ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં, જ્યોતિષાં પ્રભુરવ્યયઃ. ઓ દીપ બ્રહ્મરૂપસ્ત્વં, જ્યોતિષાં પ્રભુરવ્યયઃ. આરોગ્યમ દેહિ પુત્રાંશ, મતિં સ્વચ્છામિ મે સદા. રવેરસ્તં સમારભ્ય યાવत् સૂર્યોદયો ભવેत्. રવેરસ્તં સમારભ્ય યાવत्
तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् ज्योतिषां प्रभुरव्ययः दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छां हि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठेद्गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः समारभ्य यावत् सूर्योदयो भवेत् कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय મંજિલ તેમને મળે છે જેના સપનોમાં જાન હોય છે. પાંખથી કંઈ નથી થતું કારણ કે હિંમતથી જ ઉડાન હોય છે. અને આજે એ જ હિંમત અને એ જ મહેનતને સન્માન કરવાનો ક્ષણ આવી ગયો છે. ત્યારે ચાલો જોડાઈએ સન્માન વિધિમાં. જે તે બાળકોના નામ અહીંથી હું બોલું એમને વાલી સાથે અહીંયા ઝડપથી સ્ટેજ પર આવી જવાનું છે. સૌપ્રથમ ધોરણ 12 જેમાં પ્રથમ ક્રમાંક મેળવે છે વાળા કર્મરાજસિંહ પરાક્રમસિંહ. જે તે વિદ્યાર્થીના નામ બોલું એ ઝડપથી વાલી સાથે સ્ટેજ પર આવી જશે પ્લીઝ. બીજો ક્રમાંક છે વાળા માનવસિંહ ચેતનસિંહ. બીજો ક્રમાંક છે જાડેજા અભિજીતસિંહ પ્રતાપસિંહ. અને ત્રીજો ક્રમાંક મેળવે છે જાડેજા ધ્રુવરાજસિંહ ધ્રુવરાજસિંહ. જેમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ મનીષાબેન અને રાજેશભાઈ નંદાણીયા, મિત્તલબેન અને નવનીત સર નંદાણીયા અને સેજલબેન તથા મૌલિકભાઈ અકબરી. પ્લીઝ જેમના નામ અહીંથી લીધા છે એ સ્ટેજ પર આવી જશે. 3 ક્રમાંકના વિદ્યાર્થીઓ વાળા કર્મરાજસિંહ, વાળા માનવસિંહ, જાડેજા અભિજીતસિંહ અને જાડેજા ધ્રુવરાજસિંહ ઝડપથી સ્ટેજ પર આવે. તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ પ્લીઝ વાલીઓ. પ્લીઝ જ્યાં હોય ત્યાંથી મંચ પર આવશે. ત્યારબાદ 11મા અને 10મા વાળા વિદ્યાર્થીઓ પણ તૈયાર રહેશે એટલે જેથી સમયનો બગાડ ન થાય. પ્લીઝ તાળીઓ વાલી. DJ Asif.
ત્યારબાદ ધોરણ 11 પ્રથમ ક્રમાંક ભંડેરી ધ્રુવિક જયેશભાઈ, દ્વિતીય ક્રમાંક જાડેજા પ્રિન્સરાજસિંહ નરેન્દ્રસિંહ, દ્વિતીય ક્રમાંક સાવલિયા શ્યામ અશોકભાઈ મંચ પર આવશે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આવશે માનુબેન તથા નાથાભાઈ નંદાણીયા, લક્ષ્મીબેન અને ગોવિંદભાઈ નંદાણીયા અને સંજુબેન અને મનસુખભાઈ નંદાણીયા. જે તે વિદ્યાર્થીના નામ લો. વિદ્યાર્થીના પેરેન્ટ્સ પણ સાથે આવશે. વિદ્યાર્થીના પેરેન્ટ્સ પ્લીઝ સાથે આવજો બાળકની. જોઈએ વાલી મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 10માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સંઘાણી ઉમેશ રમેશભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે કપૂરિયા વ્રજ સુરેશભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે જાધ્યા નિશિત નાથાભાઈ. પ્લીઝ એમને પ્રોત્સાહિત કરવા માટે આવશે જ્યોત્સનાબેન અને સુરેશભાઈ અણધણી, નીરુબેન અને નીતિશભાઈ સુદાણી અને અસ્મિતાબેન અને યોગેશભાઈ નંદાણીયા. દરેક વિદ્યાર્થી વાલી સાથે મંચ પર ઉપસ્થિત થશે. બોલીએ એ ઝડપથી સ્ટેજ પર આવી જશે પ્લીઝ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 9 પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ડોબરિયા જીગર ઘનશ્યામભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ગોસાઈ શિવમગર રાજેશગર, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ભંડેરી વંશ નીતિનભાઈ અને વોરા ક્રિસ દિનેશભાઈ. તેમને પ્રોત્સાહિત કરવા માટે હું વિનંતી કરીશ જયદીપ સર જાડેજા, હર્ષદીપ સર જાડેજા અને અલ્પેશ સર લીંબડ. પ્લીઝ દરેક વાલી મિત્રો સાથે વિદ્યાર્થી મંચ પર અને નવનીત સર નંદાણીયા. ત્યારબાદ ધોરણ 8 પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે સખ્યા ક્રિશિવ નિમિષભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે રૂપાપરા આર્યન જિગ્નેશભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે રાઠોડ સાગર હકુભાઈ. તેમને પ્રોત્સાહિત કરવા માટે હું વિનંતી કરીશ સંગીતાબેન અને જયેશભાઈ નંદાણીયા, દિવ્યાબેન અને નિરેશભાઈ નંદાણીયા અને મનીષાબેન અને લલિતભાઈ નંદાણીયા.
ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 7માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે કથિરિયા ખુશ ભગવાનજીભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે કારસરિયા હેત મોહિતભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ડાંગરિયા હેત ભાવેશભાઈ. તેમને સન્માનિત કરવા હું વિનંતી કરીશ અનિલ સર સૂર્યવંશી, ચેતન સર સેદરાણી અને હનીફ સર નોતિયાર. ત્યારબાદ ધોરણ 6 પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે માખેલા હરિયાલ ચિરાગભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ગોંડલિયા સોરમ યોગેશભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે હિરપરા તીર્થ પરસોત્તમભાઈ. તેમને પ્રોત્સાહિત કરવા હું વિનંતી કરીશ રવિભાઈ પેથાણી, પ્રદીપભાઈ ભંડેરી અને ભાસ્કરભાઈ શાંગાણી. વાલી મિત્રો પ્લીઝ તમારા વિદ્યાર્થી સાથે મંચ પર ઉપસ્થિત રહેશો. રવિભાઈ પેથાણી, પ્રદીપભાઈ ભંડેરી અને ભાસ્કરભાઈ સાંગાણી. ત્યારબાદ ધોરણ 5 પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે મોલિયા અજય પ્રફુલભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ઠુમર ભૂમિત રણછોડભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ચુડાસમા રાજ કિશોરભાઈ. એમને પ્રોત્સાહિત કરવા હું વિનંતી કરીશ સાકરિયા જયદીપ કુમાર, ખરા મોહિતભાઈ અને જયદીપ કુમાર ચીખલિયાને. દરેક વિદ્યાર્થીના વાલીઓ પણ તેમની સાથે આવે. મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી છે કે ત્યાં તમારું પોતાનું સ્થાન જાળવી રાખશો. ત્યારબાદ ધોરણ 4માં પ્રથમ ક્રમાંક આવે છે મેનપરા જય અશ્વિનભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે પરમાર ધૈર્ય કિરીટભાઈ અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે પાગડા હર્ષિલભાઈ જીતેન્દ્રભાઈ. એમને પ્રોત્સાહિત કરવા હું વિનંતી કરીશ સાકરિયા જયદીપ કુમાર, ખરા મોહિતભાઈ અને જયેશ કુમાર ચીખલિયાને. વાલી મિત્રો પ્લીઝ તમારા વિદ્યાર્થી સાથે મંચ પર આવશો. ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 3માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે નંદાણિયા દિવ્ય યોગેશભાઈ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે ગોંડલિયા વ્રજ કિરીટભાઈ. તેમને સન્માનિત કરવા હું વિજયભાઈ નંદાણિયા અને અક્ષયભાઈ નંદાણિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે.
સન્માનિત કરવા માટે મંચ પર આવશે. ધન્યવાદ, આભાર. મિત્રો, હવે કાર્યક્રમનો એ પડ આવવાનો છે જ્યાં હાસ્યના ફુવારા છૂટી પડવાના છે. દૈનિક જીવનની નાની નાની વાતોમાંથી હાસ્ય શોધી કાઢવાની એમની અનોખી કળા